नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। संघ प्रदेश दमन की सोमनाथ ग्राम पंचायत में आज सरपंच चैतालीबेन कामली की अध्यक्षता में ग्राम सभा का आयोजन किया गया। इस सभा में गिने चुने ग्रामीणों की उपस्थिति रही, लेकिन एक के बाद एक विभिन्न समस्याओं पर चर्चा हुई। ग्राम के अग्रणी मयंक भाई पटेल ने ग्राम सभा के दौरान कहा कि डोर टू डोर कचरा संग्रहण योजना के तहत हर घर से 356 रुपए और दुकानदारों से 1500 रुपए वसूले जा रहे हैं, जो अनुचित है। निजी एजेंसी के इस अनुबंध को तत्काल रद्द किया जाना चाहिए। कुछ क्षेत्रों में पानी की गंभीर समस्याओं पर भी चर्चा हुई। खास बात यह रही कि इन पानी की समस्याओं का सबसे अधिक प्रभाव प्रवासी मजदूरों पर पड़ रहा है, ऐसा दावा किया गया। केवड़ी फलिया क्षेत्र में नल से पानी न आने की शिकायत उठाते हुए अग्रणी ईश्वर भाई पटेल ने सवाल किया। हर घर नल योजना के तहत पानी की आपूर्ति के दावे किए जाते हैं, लेकिन पानी क्यों नहीं मिलता। इसके अलावा सोमनाथ में सड़कों की खुदाई और उससे पैदा हो रही धूल की समस्या पर स्थानीय लोगों ने तत्काल कार्रवाई न करने के लिए पंचायत पर नाराजगी जताई। ईश्वर भाई पटेल ने चेतावनी दी कि अगर समस्याओं का समाधान नहीं हुआ तो अगली ग्राम सभा में सटीक खुलासे किए जाएंगे। मुख्य विषयों पर चर्चा के दौरान दमनदीव के सांसद उमेश भाई पटेल ने दिल्ली से वर्चुअल माध्यम से जुड़कर आवश्यक दिशा निर्देश दिए। ग्राम सभा के अंत में वर्ष 2024-25 के लिए 1.98 करोड़ रुपए का वार्षिक बजट मंजूर किया गया। इस कार्यक्रम में दमन जिला पंचायत की अध्यक्षा जागृतिबेन पटेल, उपाध्यक्ष विकास बाबू पटेल और बीडीओ मिहिर जोशी सहित अन्य अधिकारी उपस्थित रहे। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। एक ठराव पहलो ये लखो के जे संवैधानिक संशोधन 73-74 આવે અને સ્વરાજ્ય સંસ્થાઓ પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓના પાવર ફરીથી રિસ્ટોર કરવામાં આવે। 55% થી પાસ થાઓ। 8th સ્ટાન્ડર્ડ માં એન્ટ્રન્સ એક્ઝામ એક મિનિટ કંબોલી સાહેબ કોઈ રિપેર નહીં કર્યું મારી પાસે બી ફોટા છે હા રિપેર કરેલા ફોટા છે એ પાછું તૂટી જાય છે કારણ કે લાઈન પાણી વેસ્ટ છે યાર મેડમ એનો નિકાલ ક્યારે આવશે 2.5 મહિના પહેલા આપણે મહેન્દ્રભાઈ તમને એક વિડીયો બી મોકલાડો હતો પાણી માટે મેં 2.5 મહિના થઈ ગયા હજુ તે નિકાલ નહીં આવ્યો ભલે તમે તરફથી તમને થોડી રિક્વેસ્ટ કરવાની છે જે બિલકુલ બોલ ભાઈ એમપીનાટ સ્કીમની જે હમણે રજૂઆત થશે તે તમારા તરફથી અમારા ગામને થોડી કોઈ લાભ થઈ એવી કોઈ સ્કીમોની જે સુવિધા મળતી હોય જે તમારી એમપીનાટ સ્કીમ તરફથી અમને પણ લાભ થઈ એના માટે અમે 5 જાતની માંગ રાખવામાં આવેલી છે તમારા પાસેથી કે એક બસની સુવિધા કરવામાં આવે। અમારા જે આ ઉત્તર ભારતીય લોકો છે, માઇગ્રન્ટ્સ લોકો છે, એમને રેલવે સ્ટેશન સુધી જવાની બહુ તકલીફ થઈ તો એમપી લાટ સ્કીમમાં તમારા તરફથી એક બસની શરૂઆત કરવામાં આવે। અઠવાડિયામાં એક વખત થઈ આવે ફોન કરે તો આજે કાલે બરાબર કામદારો એ પાછા કે ઠંડુ પીવડાવો, ફલાણું કરો, ટીચનું કરો, એ રોજ તો નહીં પણ દર બીજો દિવસ આવવા જોઈએ મારી કચ્છી ગામવાળા રોડમાં જો પેચિંગ બેક થોડું કરાવો તો આવવા જવાની સુધી તેમ કરવા જોઈએ। કોઈ વાર હમણાં 7 વાગે આવે ને 8 વાગે ચાલી જાય, કોઈ વાર 9 વાગે ચાલી જાય અને પછી તો એ પહેલાં 2 ટાઈમ આવતો હતો, સવારે 5 થી 11 વાગ્યા સુધી આવતો હતો અને 3 થી 5 આવતો હતો। તો એ જરા પાણીની વ્યવસ્થા થાય તો વધારે સારું। જે ગ્રામસભા રાખવામાં આવી છે આ ગ્રામસભા જોઈને છે ને આપણને દુઃખ થાય છે। આ ચૂંટાયેલા પદોને ખબર નથી હશે 12,000ની વસ્તી છે સોમનાથ પંચાયતમાં, તેમાં 300 માણસ ગ્રામ પંચાયતમાં નથી। એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે કે 1 બી રૂપિયાનું સોમનાથ પંચાયતમાં કામ થયું હોય તો સરપંચ ને 2 જિલ્લા પંચાયતના મેમ્બર એનો જવાબ આપે મને કે 1 બી કામ કર્યું હોય। આ બાર બોર્ડ લગાવેલો છે, દરેક ગ્રામ સભા વખતે બોર્ડ લાગે પણ એમાંનું 1 બી કામ થયું હોય તો અમને જવાબ આપે। બીજું કંબોલી સાહેબ કેવડી ફરિયામાં 1.5 વર્ષથી પાણી નથી આવતું, તમે કહે કે અમે કરશું એ તમારો જવાબ નથી। 1.5 વર્ષથી જે પાણી નહીં આવતું તો જવાબ થોડો મહિનાની અંદર કે 15 દિવસ તમે કામ કરો છો, હું તમને વારંવાર ફોન કરું છું, તમે કામ કરો, તમે સારા ઓફિસર છો,
એમાં કોઈ પેલો નથી, પણ આ 1.5 વર્ષથી પાણી નહીં આવતું એટલે કરશું એ જવાબ નથી. ઇમિડિયેટલી કરો. કેમ નહીં થાય પાણી? કેમ સરપંચ ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે બધા લખીને આપી દીધું કે ઘરે ઘરે નળ છે, ઘરે ઘરે પાણી છે, તો પછી પાણી મળવું જોઈએ. શા માટે એ લોકો કઈ નથી કરતા? આજે સોમનાથ રોડ દૂર આખો ચાલે છે, એક બી સોમનાથ પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બરે કે સરપંચે કોઈ દિવસ લખીને આપ્યો? બરાબર, હું કેટલી વાર કલેક્ટરને મળ્યો છું, બધી સંસ્થાને મળ્યો છું. છેલ્લા હમણાં એક દિવસ કામ ચાલે ને 10 દિવસ કામ બંધ રહી છે. હું કોન્ટ્રાક્ટરને બી મળ્યો છું. છેલ્લા મેં હમણાં 5-4 દિવસથી લાગેલો હતો, તો કાલે એક 50 ફૂટનો રોડ બન્યો છે. તો શું એની ફરજ નહીં બને? ખાલી વોટ લેવા જવાનું? આ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. બીજું, કંપની અપતાળું કરવા જવું એ લોકોને મળે, એમાં મળે. બીજું, નાના માણસો બચારા એક ઈટ મૂકે, એ ઈટ મૂકે ને એના નોટિસ પડી જાય. પણ મોટા કન્સ્ટ્રક્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વાર કર્યા કરે તે કોઈને નહીં દેખાય. મારી પાસે બધું છે, જે જરૂર પડશે ને બધું કાઢીશ ને બધું આપીશ તમને. શા માટે એનો પબ્લિક વાળા નહીં કર્યા? ને હું મીડિયાવાળાને કેવું, તમારાથી બતાવે તો બતાવજો, નહીં બતાવે તો ઉતરતા નહીં. એક મીડિયાવાળો છે એ વારંવાર લખ્યા કરે કે વાપીમાં દૂર, વાપીમાં દૂર, વાપીમાં દૂર. દમણનો મીડિયાવાળો છે. અરે ભાઈ, તું વાપી છોડ, આ દમણનું સામે તું દૂર જો તો તમને ખબર પડશે. આ મીડિયાવાળાને બસ ચૂંટાયેલા પછીનો જે 2 ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા બી ખુશ છે, આપણે ચૂંટાયેલા બી ખુશ, બધા ખુશ. પણ આ ચલાવી લેવામાં આવશે નહીં. આ તો આ ગામ સભા જવાનો, આવતી ગામ સભામાં હું બધાની પોલ ખોલીશ. બીજું, મારા વાત એડમિનિસ્ટ્રેશન સુધી જવું જોઈએ. આજે દરેક પંચાયતની અંદર ફેક્ટરી વાળા પર 2000-3000 હપ્તા લે છે, એની ઇન્કવાયરી થવી જોઈએ. ગાડીના ફોટા બી ઉતરેલા છે, બધું ઉતરેલું છે, એના એનું થવું જોઈએ. બીજું, હું કઈ વધારે બોલતો નથી. પબ્લિકે જાગૃત થવું જરૂરી છે. બધા ભેગા થવો, ના કામ ન થાય એના માટે બોલવું જોઈએ. જય હિન્દ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।